શિક્ષણ બાબતે પણ બિલકુલ ઝીરો એમ કહી તો એ પણ ખોટું નથી. ભાઈબંધ શ્રી મિત્રો છે હરલાભાઈ સરપંચ, મેં અગાઉ પણ સરપંચ જોડે હતા એટલે એ ફોન કર્યો હતો, એટલે એના ટૂંકી સમયે આજની મિટિંગમાં જાણ થઈ, ગઈકાલે અમને જાણ થઈ એટલે મિટિંગમાં આવવાનું છે. એટલે આજે બહુ સારી એવી આપણી સામાજિક અને આદિવાસી એકતાની મિટિંગનું આયોજન થયું. તેમાં મુખ્ય મહેમાન જેવા સાહેબ શ્રીનું નામ, હું નવો છું ને સાહેબ પણ આપણા વિસ્તારના પરિચયથી થોડા નવા છે એટલે નામનો ખ્યાલ નથી, પણ સાહેબ મુખ્ય મહેમાન તરીકે આપણા વચ્ચે પધારેલા છે તો એમનું પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે બેસેલા બેન શ્રી આપણે મેઘનાબેન, એને તો અમે આમ મિટિંગમાં આવતા હોય આદિવાસી એકતા પરિષદમાં કે આદિવાસી સંગઠનમાં તો છોટાઉદેપુરના આજુબાજુના કંઈક ગામડાના હશે એવું જાણતા હતા, પણ ફરી પરિચય થયો આ પરેશભાઈને ને હરલાભાઈ સરપંચ સાથે મળીને. તો આ બેન તો આપણા વહુ થાય છે ને આપણા વિસ્તારના છે, કવાંટના છે એવું. પછી એટલે બેને પણ ગઈકાલે અમને જણાવેલું કે મિટિંગ છે તો મિટિંગમાં આવવાનું છે એવું જણાવેલું. એટલે આજની મિટિંગમાં અમારા ભાઈબંધ શ્રી નરેન્દ્રભાઈ ઘણી સમયથી બધા જોડે રહેતા હોય અને સાથે અન્ય મિત્રો આગેવાનો ખૂબ સારી એવી માર્ગદર્શન આપી શકે એવા નવયુવાનો બધા તૈયાર થયેલી ટીમ છે. સામાજિક લેવલે કામ કરે છે, રાજકીય કે અન્ય બાબતે પણ એટલું બધું નહીં, પણ જાણકાર તો રાજકીય આગેવાનો હોય એના કરતા પણ વધારે જાણકાર છે. પણ છતાં ઘણા તો આપણે રાજકીય પાર્ટીમાં પૂરતા જ મિટિંગો કરવાની હોય છે, સામાજિકમાં શું મિટિંગો હશે એવું આપણા લોકોને એવું એક ટેવ પડી ગયેલી છે. એટલે આજની આદિવાસી સંગઠનની મિટિંગમાં સૌ પધારેલાને ખૂબ ખૂબ આપણે આભારીએ છીએ. અને ઘણા સમયથી આ વડીલો કેટલાકને તો ઓળખીએ છીએ અને અમારે કવાંટનું નજીકનું ગામ છે એટલે બધા આડોશી પાડોશી મિત્રો કહેવાય. એટલે આપણે હવે એક મુદ્દા પર થોડીક વાત ટૂંકું કરીએ ટૂંકમાં. એટલે અમારે કવાંટ તાલુકાની વાત પણ ખરી જ, પણ અમારે વિસ્તારની અમુક ઘણી મોટી સમસ્યા છે કે શિક્ષણ બાબતે પણ બિલકુલ ઝીરો એમ કહી તો એ પણ ખોટું નથી, કેમ કે શાળા એ વિસ્તારમાં કોઈ આજ સુધી 8-10 સુધીની શાળા પણ હમણાં 1-2 વર્ષથી આપણે મોગરા ખાતે શરૂ થઈ છે. બાકી તો 1 થી 4 સુધીની 5 સુધીની સ્કૂલો આવેલી છે. એમાં જોઈએ એટલું ગુણવત્તાવાળું શિક્ષણ બિલકુલ છે નથી એમ કહેવાય. અને એટલે આપણા આદિવાસી વિસ્તારને અને આદિવાસી સમાજને આઝાદી મળી ગયેલાને 75 વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિન સુધી આપણા સમાજમાં શિક્ષણ અત્યારે હવે પાપા પગલી તરીકે શરૂઆત થઈ રહેલી કહેવાય. એટલે સરકારની પણ ઘણી એક શરમજનક વાત તરીકે આપણે એમને ઓળખી શકીએ, કેમ કે આપણા સુધી આજે વિકાસ થઈ ગયો એવું લોકો બોલે છે, પણ વિકાસ હવે ભાષણ પૂરતું અને કાગળ પૂરતું જ એવું આપણને દેખાય છે. બાકી ઘણા વિસ્તારમાં હજુ શિક્ષણ ના પહોંચ્યું હોય, એસટી બસ ના આવતી હોય, દવાખાના જેવી પ્રાથમિક સુવિધા જેવી આપણને ના મળી હોય, બિલકુલ પાયાની સુવિધા જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી. કેમ કે શિક્ષણથી આપણે એટલા બધા પાછળ છે આપણી સમાજ, આદિવાસી સંગઠન, આદિવાસી સમાજ. તો પહેલામાં પહેલું તો શિક્ષણ હોવા જોઈએ સમાજમાં. તો એ શિક્ષણ જોઈએ એટલું ગુણવત્તા વાળું કે જોઈએ એટલી આપણને ધ્યાન આપવામાં આવતું નથી. અને આપણે બધા શિક્ષણનો તરફ
આપણે વળવું જોઈએ અને શિક્ષણ પણ જોઈએ એટલું સમાજમાં દેખાતું નથી અને વિસ્તાર છેવાડાના ગામડા સુધી પણ શિક્ષણ પહોંચેલું નથી. તો ખાસ કરીને ધ્યાન આપવાની જરૂર છે. એટલે શિક્ષણ બાબતે આપણે ઘણા પાછળ છે અને કાચા છે કહેવાય. એટલે આપણને જે તે ઉપલા લેવલે શાસન કરવા વાળા લોકોએ 200-300 વર્ષ પહેલા આ લોકોએ આગળ નીકળી ગયેલા કહેવાય શિક્ષણમાં. એટલે જોઈએ એટલું આપણને આદિવાસી લોકોને અને ગરીબ લોકોને શિક્ષણ આપવા માટે જાણી જોઈને એવી પોલિસી છે કે જ્યાં સુધી શિક્ષણ ના લે ત્યાં સુધી ગરીબ માણસો અને આદિવાસી માણસો સજા ભોગવ્યા કરે અને દુઃખ ભોગવ્યા કરે અને મજૂરી કર્યા કરે અને રખડતા ફર્યા કરે. એટલે જ્યાં સુધી આ લોકો શિક્ષણ ના લે ત્યાં સુધી આ લોકોને કોઈ પણ લાઈન પકડાય નહીં. એવી એક ઉપલા લેવલની અન્ય સમાજની માણસોની પણ એક પોલિસી કહેવાય. એટલે આપણા લોકો આપણા રીતે અમુક તો આપણા રીતે સમજી જવાનું હોય. એટલે બધું જ આપણે ના કહી શકીએ પણ ઉપલા લેવલ સુધી આ લોકો 200-300 વર્ષ પહેલા શિક્ષણ બરાબરનું મજબૂત લઈ લીધું કહેવાય. એટલે રસોડામાં એ લોકો રહે અને આપણે સાઈડમાં બેસીને એક પ્રસાદ લેવા વાળા પૂરતા જ કહેવાય. એટલે રસોડામાં જે પ્રસાદ આપવા વાળા અને પીરસવા વાળા એ લોકો જ કહેવાય ઉપલા લેવલે. એટલે બધું આપણે વધારે નહીં કહેતા કેમ કે ઘણા બધા વક્તા છે, સમયનો પણ અભાવ રહેશે. અને બીજું અમારા વિસ્તારમાં અને તથા આખા તાલુકામાં અને જિલ્લામાં પણ એવો પ્રશ્ન હોય કે જંગલ જમીનનો મુદ્દા માટે અત્યારે કેટલાકને હુકમ થાય છે એ 10 ગુંઠા 15 ગુંઠા એકરમાં થાય છે અને જમીન આપી દીધી એવું કેવડાવવા માંગે છે. અને ઘણા વર્ષોથી આપણે લડીએ છીએ 2005-6 માંથી, તો આજ સુધી જમીન લોકોને મળી નથી, ગરીબોને. અને ઘણી જગ્યા એવું છે કે અનેક પ્રોજેક્ટો આવે છે, અમુક કંપનીઓ આવે છે, એવી જગ્યા સરકારે 100ની ગણતરીમાં, હજારોની ગણતરીમાં સરકારે ફાળવી દેશે. પણ આપણે આદિવાસીઓને અને ખેડૂતને જે વર્ષોથી આ દેશના માલિક તરીકે જીવતા હોય એ લોકો એકડમાં 2-5 એકડમાં માંગણી કરતા હોય તો આ લોકોને જમીન આપવા માટે સરકારે આનાકાની કરે છે, અનેક નિયમો બતાવ્યા કરે છે, અનેક જાતના કાયદાઓમાં આપણને ગૂંચવાડો ઉભો કરી આલ્યો છે. અને કોઈકને કંપનીના કે પ્રોજેક્ટમાં આપવું હોય તો હજારો એકર જમીનો સરકાર ફાળવી દેશે અને જે વિસ્તારમાં લોકો રહે છે એને બહાર દોડી કાઢવાની સિસ્ટમ છે કે આપણા